હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન। આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી પેટીસ। અને આ પેટીસની રેસીપી એકદમ સિમ્પલ છે, છતાં પેટીસ બહુ જ ટેસ્ટી બને છે। સાથે સાથે પેટીસ તમારી તેલમાં તૂટે નહીં તેની પણ બધી જ ટિપ્સ હું તમારી સાથે શેર કરીશ। તો ઉપવાસ દરમિયાન આ પેટીસ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને છેલ્લે સુધી જોઈ એક લાઇક કરી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં પેટીસનું બહારનું લેયર તૈયાર કરીશું। તો તેના માટે મેં અહીં 500થી 600 ગ્રામ બાફેલા બટાકા લીધા છે અને બટાકાને આ રીતે પ્રોપર મેશ કરી લઈશું। તો બટાકા સાવ ગળી જાય તેવા બાફવાના નથી, થોડા આ રીતે કડક રહે તેવા જ બાફીશું અને પ્રોપર તેને આ રીતે મેશ કરીશું, જેથી બિલકુલ પણ બટાકામાં કણી ના રહે। એ પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને મીઠું બટાકા સાથે પ્રોપર મિક્સ કરી લઈશું। અહીં આપણે બટાકાને છીણીને નથી લેવાના, બટાકા છીણવાથી તેમાં ચીકાશ આવી જતી હોય છે, એટલે જો આ રીતે મેશ કરીને લેશો તો બટાકાનું આવું સરસ છૂટું મિશ્રણ તૈયાર થશે। આ સમયે જો એવું લાગે કે આ થોડું ઢીલું છે તો તેમાં તમે 1થી 2 ચમચી આરા લોટ નાખીને આ રીતનું પ્રોપર બટાકાનું મિશ્રણ તૈયાર કરી શકો છો। હવે સ્ટફિંગ બનાવીશું પેટીસ માટેનું। તો તેના માટે મેં અહીં પોણો કપ કાચા શિંગદાણા લીધા છે, તેની સાથે જ 2 ચમચી તલ લઈશું। તો તલ લેવા ઓપ્શનલ છે, જો તમે ઉપવાસમાં તલ ના ખાતા હોય તો અહીં તલ નથી લેવાના। હવે બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું। તો થોડું દરદરું રહે તે રીતનું ગ્રાઇન્ડ કરવાનું છે, એટલે આ રીતે તમે જોઈ શકો છો કે કોઈ આખો દાણો પણ નથી દેખાતો અને સાવ ઝીણો પાવડર પણ નથી બન્યો। તો આ રીતે શીંગ તલને ક્રશ કરી લેવાના છે। હવે ક્રશ કરેલા શીંગ તલ એક અલગ વાસણમાં લઈ લઈશું। સાથે જ તેમાં 2 ચમચી કાજુના ટુકડા લઈશું, તેની સાથે જ 2 ચમચી કિશમિશ લઈશું। હવે અહીં મેં 2 મોટી ચમચી કોપરાનું છીણ લીધું છે। તો આ સૂકા કોપરાનું છીણ છે, જે રેડીમેડ આવે એ જ મેં લીધું છે। જો તમારી પાસે લીલું નાળિયેર હોય તો તેને પણ છીણીને 2 ચમચી જેટલું તમે લઈ શકો છો। હવે તેમાં 1 ચમચી અધકચરી ખાંડેલી વરિયાળી લઈશું। સાથે જ અહીં મેં અડધી ચમચી જેટલો તજ અને બાદિયાનો પાવડર લીધો છે, જેનાથી પેટીસની ફ્લેવર એકદમ સરસ આવશે। જો તમે ઉપવાસમાં ગરમ મસાલો ખાતા હોય તો આની જગ્યાએ તમે અડધી ચમચી ગરમ મસાલો પણ લઈ શકો છો। સાથે તેમાં 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ લઈશું। તો આ પેટીસમાં આદુ મરચાંની ફ્લેવર આગળ પડતી હોય છે, જેનાથી પેટીસનો ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે 2 ચમચી જેટલી દળેલી ખાંડ લઈશું। તો અહીં ગળપણ તમારી ઈચ્છા પ્રમાણે એડજસ્ટ કરી શકાય છે। સાથે મેં 3 ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું। તો અહીં આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને લીંબુનો રસ પણ લીધો છે, જેનાથી આ સ્ટફિંગમાં એકદમ પ્રોપર બાઇન્ડિંગ આવી જશે। તો આ સ્ટફિંગને જે રીતે લોટ બાંધતા હોઈએ એ રીતે મસળતા જઈને મિક્સ કરવાનું છે। તો થોડી વાર મિક્સ કરીશું, એ પછી આ રીતે જોઈ શકાય છે કે સ્ટફિંગમાં પ્રોપર બાઇન્ડિંગ આવી ગયું છે। જો આ રીતનું બાઇન્ડિંગ તમારા સ્ટફિંગમાં ના આવતું હોય તો તમે 1 ચમચી પાણી લઈને પણ આ રીતનું સ્ટફિંગ તૈયાર કરી શકો છો। એકવાર બધું મિક્સ થાય એ પછી થોડું ટેસ્ટ કરીને તમારા ટેસ્ટ પ્રમાણેનું સ્ટફિંગ તૈયાર કરી લેવાનું છે। એ પછી તેમાં 1.5 કપ જેટલા લીલા સમારેલા ધાણા લઈશું। તો આ પેટીસમાં ધાણાનું પ્રમાણ આગળ પડતું હોય છે, જેનાથી પેટીસની ફ્લેવર એકદમ સરસ આવે છે। તો ધાણા હંમેશા આ રીતે લાસ્ટમાં જ નાખવાના છે। જો પહેલાં તમે બધું મિક્સ કરતી વખતે ધાણા એડ કરશો તો ધાણા સાવ જ ચીમળાઈ જશે। તો આ રીતે સ્પૂનની મદદથી ધાણાને સ્ટફિંગ સાથે પ્રોપર મિક્સ કરી લઈશું। તો અહીં પેટીસના સ્ટફિંગ માટે બધો મસાલો ચડિયાતો રાખીશું, જેથી પેટીસ એકદમ ટેસ્ટી બનશે। હવે એકવાર બધું મિક્સ થઈ જાય એ પછી સ્ટફિંગમાંથી એક સરખી સાઇઝના નાના બોલ વાળીને તૈયાર કરી લેશું, જેથી પેટીસ વાળતી વખતે એકદમ સરળતા રહેશે। તો આ રીતે બધા જ બોલ વાળી લઈશું અને એ પછી પેટીસ વાળીશું। તો અત્યારે તમે જોઈ શકો છો કે બટાકાનું જે મિશ્રણ છે એ એકદમ સરસ છૂટું છે, બિલકુલ પણ ચીકણું નથી થયું।
તો હવે બટાકાના મિશ્રણમાંથી એક મોટી સાઈઝનો બોલ બનાવીશું અને તેને આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી થોડું ફેલાવી દઈશું. હવે તેની અંદર સ્ટફિંગનો એક બોલ મૂકીશું અને બધી બાજુથી આ રીતે કવર કરી લઈશું. તો બટાકાનું મિશ્રણ હોવાથી એકદમ સરળતાથી પેટીસ આ રીતે સ્ટફ થઈ જશે. એ પછી આ રીતે હાથની મદદથી થોડું ટાઈટ, જે રીતે લાડુ વાળતા હોઈએ એ રીતે પેટીસને વાળી લેવાની છે, જેથી પેટીસ તેલમાં ગયા પછી ખુલશે નહીં. તો આ રીતે પેટીસ તૈયાર કર્યા પછી હવે તેના પર થોડો આરા લોટ લગાવીશું. તો આ રીતે હાથમાં થોડો લોટ લેતા જઈ પેટીસને તેમાં રોલ કરી લેવાનું છે. તો આ રીતે કરવાથી વધારે પડતો આરા લોટ પેટીસ પર લાગશે નહીં અને પેટીસ એકદમ પ્રોપર વળાશે. તો આવી જ રીતે આપણે બધી જ પેટીસ વાળીને તૈયાર કરી લઈશું. તો અહીં મેં થોડી મોટી સાઈઝની પેટીસ વાળી છે. તમારી ઈચ્છા પ્રમાણે તમે પેટીસની સાઈઝ નાની મોટી રાખી શકો છો. અને આટલા મેઝરમેન્ટથી આ સાઈઝની 16થી 17 પેટીસ તૈયાર થશે. હવે પેટીસને તળવા માટે અહીં મેં તેલ એકદમ વ્યવસ્થિત ગરમ કરી લીધું છે. એ પછી તેમાં પેટીસ એડ કરીશું. તો એકસાથે બધી પેટીસ તરત નથી નાખવાની. એક પેટીસ નાખીએ એ પછી થોડી વાર પછી બીજી નાખીશું. આવું કરવાથી પેટીસ એકબીજા સાથે ચોંટશે નહીં અને તેલમાં ગયા પછી ખુલશે નહીં. અને પેટીસ તળતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને એકવારમાં એકસાથે વધારે પેટીસ તળવા માટે નથી નાખવાની. જો તમે એકસાથે વધારે પેટીસ નાખશો તો પણ તેલનું ટેમ્પરેચર ડાઉન જશે અને પેટીસ છૂટી પડી જશે. તો પેટીસને નાખ્યા પછી 30 સેકન્ડ પછી પેટીસને ફેરવીશું અને આ રીતે ફેરવતા જઈ આવી બદામી કલરની થાય તેવી પેટીસ તળી લઈશું. તો આવી રીતે પેટીસ તળશો તો તેલમાં પેટીસ બિલકુલ ખુલશે નહીં અને પેટીસમાં તેલ પણ નહીં ભરાય. તો આ રીતે પેટીસ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. થેન્ક યુ.